સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસે વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપ્યો। કાર્યક્રમ પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમ હેઠળ અંદાજે 1.60 કરોડથી વધુનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે। ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર કબજે કરેલી ચીજ વસ્તુઓ મૂળ માલિકોને વગર ધક્કે ખૂબ ઓછા સમયમાં પરત અપાવી દેવી પહેલ એટલે તેરા તુજકો અર્પણ। આ અંતર્ગત સુરત શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ અને પોલીસ કમિશનરના સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ઝોન 4 દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઝોન 4 વિસ્તારમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। ઝોન 4માં આવતા અઠવા લાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલ મૂળ માલિકોને સહી સલામત પરત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ હેઠળ અંદાજે 1.60 કરોડથી વધુનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે। તેમાં કરોડોની ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, 50 જેટલા વાહનો તેમજ 203 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા દર 3 મહિને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેથી ગુનાઓમાં ગુમાવેલી મિલકત ફરીથી માલિકોને સોંપી શકાય। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે એમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1 કરોડ અને 60 લાખની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે એ ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ઝોન 4 પોલીસની આ કામગીરીથી અનેક પીડિતોને રાહત મળી છે। પોલીસ દ્વારા ગુનાઓ ઉકેલી મુદ્દામાલ પરત આપવાની કામગીરીને નાગરિકોએ સરાહના કરી છે। આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખૂબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર જાહેર કાર્યક્રમ યોજી ફરિયાદી અરજદારોને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે। તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે।